તો આ વચ્ચે મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાવ થરાદમાં સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે। બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડતાની સાથે જ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। મળતી માહિતી અનુસાર કેનાલમાં વધુ પડતું પાણી છોડતા જ મોટું ગાબડું પડ્યું હોવાનું અનુમાન છે। ગાબડું પડતા કેનાલનું પાણી જીરાના પાકમાં પણ ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। ફરી એક વખત કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારી સામે આવી છે, જ્યાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હતું। સંવાદદાતા ભીખાભાઈ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત, જ્યાં જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને પણ મોટું નુકસાન થયું છે। જી આરતી, ચોક્કસ જણાવી દઉં કે સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ધરણીધર તાલુકાના જે બરડવી ગામની સીમમાંથી પસાર થતી જે રાકાનેસરા જે ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છે, ત્યાં આજે સવારે જ 15 ફૂટ જેટલું ગાબડું પડતા જ બાજુના ખેતરમાં જે જીરા અને રાયડાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પાણી ફરી વળતા જે જીરાનો પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતને મસમોટું નુકસાન થયું છે। વારંવાર ગાબડાથી ખેડૂતો પાયમાલ બની રહ્યા છે। તંત્ર દ્વારા ખેડૂતને જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતે માંગ કરી છે। જી આભાર ભીખાભાઈ માહિતી આપવા બદલ।